નમસ્કાર મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આજે આપની સમક્ષ છે એ કેન્દ્ર સરકારની આઈબીપીએસ આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંકની જે ભરતી બહાર પડી છે એની અંગેની જે છે એ ખૂબ જ અગત્યની માહિતી લઈને ઉપસ્થિત થયો છું. રિજનલ રૂરલ બેંક એટલે કે ગ્રામીણ બેંક, અને ઉદાહરણ તરીકે આપને કહું તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, દેના ગ્રામીણ બેંક, બરોડા ગ્રામીણ બેંક, આ જે ગ્રામીણ બેંકોની અંદર જે ભરતી બહાર પડતી હોય છે એ ભરતી જે છે એની જાહેરાત બહાર પડી છે કે ઈ ગ્રામીણ બેંક વતી આઈબીપીએસ ઇન્સ્ટિટ્યૂટ ફોર બેન્કિંગ પર્સનલ સિલેક્શન એ પોતે જે છે એ ભરતી પ્રક્રિયા જે છે એ સંભાળતું હોય છે, અને એના અંડરમાં જે પણ કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, ઇન્ટરવ્યૂ આપે, પાસ થાય એટલે આ બેંકો જે છે એ સિલેક્ટ કરતી હોય છે. હવે આ ભરતી જે છે એ બહાર પડી છે એની અમુક જે છે એ ચોક્કસ માહિતી ખાસ કરીને આપ સુધી પહોંચાડવાની હતી. બીજું, આ વખતે જે છે જે નવા ફેરફાર થયા છે, સુધારા થયા છે, એ બધી વસ્તુ જે છે એ આપ સુધી પહોંચાડવાની હતી. એટલે ખાસ કરીને જે છે હું આપની સામે જે છે એ ટૂંકમાં વિડીયો લઈ અને આવ્યો છું. તો આગળ જોઈએ મિત્રો કે આજે આપણે આ કેટલીક બાબતો જે છે એ ધ્યાનમાં લેવાના છે. તો કે પોસ્ટ જે છે એ કેટલી બહાર પડી છે, કઈ કઈ બહાર પડી છે, ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે, ત્યાર પછી એજ લિમિટ શું છે, ક્વોલિફિકેશન શું છે, ફીઝ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, એક્ઝામ પેટર્નની અંદર પણ જે ફેરફાર છે એ પણ ખાસ કરીને આપણે જોવાના છે. ત્યાર પછી સિલેબસ શું રહેશે આ પરીક્ષા માટેનો, અને પ્રીવિયસ યરનો કટ ઓફ શું છે, ત્યાર પછી એક્ઝામ સેન્ટર ક્યાં ક્યાં છે, અને આ વખતે મહામારી વચ્ચે જે છે એ પ્રિકોશન્સ એ લોકો શું રાખવાના છે, અને સેલ્ફ ડિક્લેરેશન જે છે એ આપણા તરફથી જે છે એ લોકો શું માંગે છે, એટલી વસ્તુઓ જે છે ખાસ કરીને આપણે આજે ધ્યાને લેવાના છે. તો જાજો સમય ન બગાડતા આપણે આગળ જોઈએ કે ભાઈ પોસ્ટ જે છે કે કઈ કઈ બહાર પડી છે. મુખ્ય બે પોસ્ટ જે છે એના વિશે હું ચર્ચા કરીશ. આમ જોવા જાવ તો 4 પોસ્ટ છે. બે પોસ્ટ જે મુખ્ય છે એ છે ક્લાર્ક, જેને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજી પોસ્ટ છે પીઓ, જેને ઓફિસર સ્કેલ 1 તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાયની બીજી બે પોસ્ટ છે સ્કેલ 2 અને સ્કેલ 3. પણ આ બાકીની બે પોસ્ટ એવી છે કે ભાઈ જેમાં એ લોકો એક ચોક્કસ જે છે ક્વોલિફિકેશન માંગે છે, સ્પેશિયલ ક્વોલિફિકેશન, અને સાથે સાથે એ લોકો એક્સપિરિયન્સ પણ માંગે છે. એટલે એ પોસ્ટ જે છે એ લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે કામની નથી. હા, અમુક જે છે જે એક્સપિરિયન્સમાં એમાં આવતા હોય, જે એમનું ક્વોલિફિકેશન ક્લિયર હોય એ લેવલનું, એ લોકો જે છે એ ફોર્મ ચોક્કસ રીતે ભરી શકે છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે બે મુખ્ય પોસ્ટ છે, હા, ક્લાર્ક અને પીઓ એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1, આ બંને પોસ્ટમાં એની ગ્રેજ્યુએટ ચાલશે ક્વોલિફિકેશનમાં, અને બીજું 0 એક્સપિરિયન્સ જે છે એ રિક્વાયરમેન્ટ છે. એટલે કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ જરૂરિયાત નથી. આ વસ્તુ જે છે ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાની છે. હવે ઓફિસ આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાય છે એની પદ્ધતિ કંઈક આવી રીતે છે, જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ આ બે જે છે પરીક્ષા લેવાતી હોય છે. 2 તબક્કામાં જે છે પરીક્ષા લેવાતી હોય છે. ત્યાર પછી ઓફિસર સ્કેલ 1 ની અંદર જે છે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ 3 તબક્કામાં જે છે પરીક્ષા લેવાતી હોય છે. એટલે આના વિશે જે છે ડિટેલમાં આપણે આગળ ચર્ચા કરીશું, પણ મુખ્ય બે પોસ્ટ જે છે એના વિશે જે છે ટૂંકમાં આપણે જોયું. હવે સાથે સાથે એ પણ વસ્તુ આપને જણાવી દઉં કે આ બંને પોસ્ટની અંદર જે છે એ આપે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બંનેની ફીસ અલગ અલગ ભરવાની રહેશે. ત્રીજી વસ્તુ, બંનેની પરીક્ષા પણ અલગ અલગ રહેશે. માની લો કે કોઈ વિદ્યાર્થી પહેલી અને બીજી એટલે કે ક્લાર્ક અને પીઓમાં બંનેમાં જે છે એ ફોર્મ ભરે છે, તો એનું જે છે એ ફોર્મ જે છે ભરવાની જે છે ટૂંકમાં પ્રક્રિયા આખી અલગ થશે, ફીસ ભરવા જે છે અલગ અલગ ભરવાની થશે, અને એની પરીક્ષા જે તમે અલગ અલગ મેં આપવાની વાત કરી ઈ સેમ ડે નહીં હોય. એટલે એક જ દિવસે બંનેની પરીક્ષા આવશે ને તમારે જે છે એ મૂંઝવવું પડે કે ભાઈ હું આની પરીક્ષા આપવા જાઉં કે આની પરીક્ષા, એવું નહીં થાય. પહેલેથી લઈને છેલ્લે સુધી જે છે ક્યાંય પણ એવું થશે નહીં, કારણ કે દર વર્ષે આ લોકો બહુ ચોક્કસ રીતે જે છે એ પરીક્ષાનું અરેન્જમેન્ટ કરતા હોય છે. એટલે એવું ક્યાંય જે છે એ ટૂંકમાં પ્રોબ્લેમ થશે નહીં. જો તમે એલિજિબલ હોય તો તમે બંને પોસ્ટ માટે જે છે એ ફોર્મ ભરી શકો. બરાબર છે? ચાલો આગળ જોઈએ મિત્રો કે અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર આપણે જે છે અમુક બાબતો જે છે ખાસ ધ્યાનમાં રાખી લઈએ કે ભાઈ ફોર્મ ભરવાની તારીખો શું છે. તો કે 1/7 થી લઈ અને 21/7 સુધી જે છે ફોર્મ ભરી શકાશે. આ જે છે સૌથી પહેલી બાબત. ત્યાર પછી બીજી વસ્તુ કે ભાઈ ફોર્મ ભર્યા પછી જે ફીસ પેમેન્ટ કરવાનું હોય એ ફીસ પેમેન્ટ અહીંયા માત્ર ને માત્ર ઓનલાઈન મોડમાં થશે. એટલે કે ભાઈ આની અંદર તમારે ફોર્મ ભર્યા પછી કાં તો ક્રેડિટ કાર્ડ, કાં તો ડેબિટ કાર્ડ, અને કાં પછી નેટ બેન્કિંગ દ્વારા જે છે ફીસ ભરવાની રહેશે. એટલે એની અંદર જે છે કોઈ પણ ઓફલાઈન મોડ જે છે કે ભાઈ ચલાણની પ્રિન્ટ કાઢી અને આપણે જે છે SBI
એસબીઆઈમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં જે છે ભરવા જઈએ એવું જે છે અહીંયા થશે નહીં. હા, બીજી વસ્તુ એ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ આ તમારું પોતાનું ન હોય તો પણ ચાલે, બીજા ગમે એ વ્યક્તિનું હશે, એનાથી કોઈ ફેર પડતો નથી. એટલે અહીંયા ઓનલાઈન બેન્કિંગ જે છે અથવા તો નેટ બેન્કિંગ કે એની જે છે સુવિધા સાથે જે છે એ રાખી અને ફોર્મ ભરવાનું ખાસ કરીને ધ્યાનમાં રાખજો, કારણ કે એની છેલ્લી તારીખ પણ જે છે એ 21/7 જ છે. એટલે કે 21/7 રાતના 11 વાગી અને 59 મિનિટ સુધી જે છે આ વેબસાઇટની લિંક જે છે ચાલુ રહેશે, ફોર્મ ભરવાની લિંક. ત્યાર પછી પ્રી ટ્રેનિંગ એક્ઝામ આવતી હોય છે. આ ખાસ કરીને જે છે એ ઓબીસી, એસસી અને એસટી કેટેગરી માટે હોય છે. એટલે આ જે છે ઓબીસી, એસસી, એસટી કેટેગરીની અંદર જે પણ કોઈ વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ માટે પ્રી ટ્રેનિંગ એક્ઝામ જે છે ટૂંકમાં પ્રી એક્ઝામ ટ્રેનિંગ રહેતી હોય છે. આ આઈબીપીએસ જે છે એ લોકો કન્ડક્ટ કરતા હોય છે પરીક્ષાની પહેલા. અઠવાડિયા 10 દિવસ પૂરતું જે છે આ ટ્રેનિંગ હોય અને આ ટ્રેનિંગની અંદર આ કેટેગરીમાં આવતા દરેક વિદ્યાર્થીઓ માટે જે છે એ ફ્રી ઓફ કોસ્ટમાં ટ્રેનિંગ એ લોકો અરેન્જ કરતા હોય છે. એ લોકો આ વખતે જે છે એ રાઉન્ડ માર્ક આ વખતે આપેલો છે કે ભાઈ આ વખતે આ પ્રક્રિયા કદાચ થઈ શકશે, કદાચ નહીં થઈ શકે. એનું કારણ મહામારી, એ સિવાય બીજું કોઈ મુખ્ય કારણ નથી. બરાબર, ચાલો ત્યાર પછી જે છે જેમ મેં આપને વાત કરી હતી કે ભાઈ પરીક્ષાની પદ્ધતિ જે છે પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ. તો એ પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ક્યારે ક્યારે રહેશે એ પણ સાથે સાથે આપણે જે છે અહીંયા ધ્યાન દોરી દઉં છું. તો કે પ્રિલિમ પરીક્ષા જે છે એ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મંથની અંદર રહેશે. એના કોલ લેટર્સ જે છે એ ઓગસ્ટ મહિનામાં બહાર પડી જશે. પ્રિલિમ એક્ઝામના કોલ લેટર ઓગસ્ટ મહિનામાં બહાર પડી જશે અને એની ઓનલાઈન એક્ઝામ જે છે એ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મંથની અંદર જે છે લેવામાં આવશે. એટલે કાં તો સપ્ટેમ્બરમાં હોઈ શકે અને કાં તો ઓક્ટોબરમાં. આ સપ્ટેમ્બર ઓક્ટોબર જે ડેટ એ લોકોએ આપેલી છે, મંથ આપેલો છે, આ મંથ પીઓ અને ક્લર્ક બંને માટે છે. આમાં ક્યાંય પણ જે છે એવું નથી કે ભાઈ પીઓ માટે અલગ ને ક્લર્ક માટે જે છે ટૂંકમાં અલગ અલગ એ લોકોએ તારીખ આપેલી છે. આ પ્રિલિમ એક્ઝામની અંદર બંને જે છે આવી જાય છે. હા, પણ મેં જેમ આપને વાત કરી હતી કે ભાઈ બંનેની એક્ઝામ ક્લેશ નહીં થાય. બરાબર, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી એનું રિઝલ્ટ એ લોકો ઓક્ટોબર એન્ડ સુધીમાં તો આપી જ દેશે ફાઇનલી. અને ત્યાર પછી મેઇન્સ માટે કોલ લેટર જે છે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં બહાર પડશે અને એની પરીક્ષા પણ જે છે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં લેવાઈ જશે. એટલે નવેમ્બર એન્ડ સુધીમાં મેઇન્સ એક્ઝામ જે છે એ લેવાઈ જશે. ત્યાર પછી તેનું રિઝલ્ટ પણ જે છે ઓક્ટોબર અથવા નવેમ્બર એન્ડ સુધીમાં આપી દેશે અને ઇન્ટરવ્યુ પણ જે છે એ લેટ ટુ લેટ નવેમ્બર એન્ડ સુધીમાં એ લોકો કન્ડક્ટ કરી દેશે. એટલે અહીંયા નવેમ્બર એન્ડ સુધીમાં જે છે આટલી પ્રક્રિયા. ઇન્ટરવ્યુ માત્ર ને માત્ર જે છે એ સ્કેલ 1 માટે છે, ક્લાર્ક માટે એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ માટે નથી. બરાબર, એટલે એ વિદ્યાર્થીઓ જેણે સ્કેલ 1 નું ફોર્મ ભરેલું હશે એ લોકોને ઇન્ટરવ્યુ માટે પ્રક્રિયા જે છે આગળ રહેશે. અને ત્યાર પછી જાન્યુઆરી મંથ સુધીમાં એ લોકો તમારું ફાઇનલ જે છે પોસ્ટિંગ પણ કરી દેશે. એટલે તમારું પ્લેસમેન્ટ જે છે એ જાન્યુઆરી મંથ સુધીમાં થઈ જશે, તમારું રિક્રુટમેન્ટ જે છે ત્યાં સુધીમાં થઈ જશે. એટલે લગભગ 5 થી 6 મહિના સુધીમાં જે છે એ આરામથી આ પ્રક્રિયા પૂરી થઈ અને તમને ફાઇનલ જે છે પોસ્ટિંગ મળી જશે. ક્લિયર? ચાલો આગળ જે છે મુખ્ય બાબતો જોઈએ આપણે કે ભાઈ આની અંદર ત્યાર પછીની મુખ્ય બાબત એ છે કે ભાઈ એજ લિમિટ એ લોકોએ શું માગેલી છે, વય મર્યાદા જે છે એ શું છે. તો કે જેમ મેં આપને વાત કરી હતી કે ભાઈ સ્કેલ 2 અને સ્કેલ 3 એટલે કે સિનિયર મેનેજર અને મેનેજરની પોસ્ટ માટે એક્સપિરિયન્સ માંગેલું છે. તો એ લોકો માટે એજ લિમિટ ખાલી આપણે ડિસ્ક્લોઝ કરી દો કે ભાઈ 21 થી 40 વર્ષ છે અને સ્કેલ 2 માટે 21 થી 32 વર્ષ છે. એટલે આ એ લોકો માટે જે છે એ એજ લિમિટ રહેશે. ત્યાર પછી ઓફિસર સ્કેલ 1 અને ઓફિસ આસિસ્ટન્ટ આ બે પોસ્ટ માટે જે છે એજ લિમિટ શું છે. તો કે ઓફિસર સ્કેલ 1 માટે 18 થી લઈ અને 30 વર્ષની ઉંમરની વચ્ચે જે પણ કોઈ વિદ્યાર્થી આવતા હોય એ દરેક વિદ્યાર્થી એમાં ફોર્મ ભરી શકશે. કદાચ આપણને એવું હોય કે ભાઈ મારી ઉંમર 18 વર્ષ છે અથવા તો 30 વર્ષ છે તો હું ફોર્મ ભરી શકું કે ન ભરી શકું, તો એ પણ એ લોકોએ બહુ સ્પષ્ટ આપણને સ્પેસિફાઈ કરી દીધું છે કે ભાઈ આ તારીખથી આ તારીખની વચ્ચે આવતા વિદ્યાર્થીઓ જ આ તારીખથી આ તારીખની વચ્ચે જેનો જન્મદિવસ આવે એટલા લોકો જ જે છે એ ફોર્મ ભરી શકશે. એટલે કે એ લોકોએ આપણને સ્પેસિફાઈ કર્યું છે કેન્ડિડેટ શુડ નોટ હેવ બીન બોર્ન અર્લિયર ધેન 3/7/1990 અને નોટ લેટર ધેન 30/6/2002. એટલે આ બે ડેટ આપેલી છે. હા, જો આપણો જન્મ 3/7/1990 ના દિવસે થયો હોય તો આપણે ફોર્મ ચોક્કસ રીતે ભરી શકશું, એ દિવસ ઇન્ક્લુડ થશે. બરાબર છે. અને જો 30/6/2002 ના આપણો જન્મ થયો હોય બરાબર તો પણ જે છે આપણે ફોર્મ ભરી શકશું.
આ બંનેની બહાર જે છે એ આપણે જે પણ કોઈ વિદ્યાર્થીનો જન્મ હશે એ લોકો ભરી શકશે નહીં. એટલે અહીંયા 18 વર્ષ 30 વર્ષ જે છે એની અંદર આપણને બીજું કોઈ કન્ફ્યુઝન જે છે એ લોકોએ રાખ્યું નથી. એવી જ રીતે ઓફિસ આસિસ્ટન્ટમાં 18 થી 28 વર્ષ છે. ક્લિયર? અને એમાં પણ એ લોકોએ આપણને ડેટ આપી દીધી છે 2/7/1992 થી 1/7/2002. આની વચ્ચે આવતા દરેકે દરેક વિદ્યાર્થીઓ ફોર્મ જે છે એ ભરી શકશે. ક્લિયર? અને ત્યાર પછી SC ST માટે 5 વર્ષની છૂટછાટ છે. એટલે કે જો ઓફિસ આસિસ્ટન્ટમાં ફોર્મ ભરવું હોય, બરાબર છે, તો 28 વર્ષ તો જનરલ કેટેગરી માટે અને બીજા 5 વર્ષ SC ST માટે. એટલે કોઈ SC ST માં આવતો વિદ્યાર્થી હોય આ કેટેગરીની અંદર તો એ 33 વર્ષ સુધી જે છે એ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પરીક્ષા માટે એલિજિબલ ગણાશે. ક્લિયર? એટલે એવી જ રીતે જો ઓફિસર સ્કેલ 1 માં ફોર્મ ભરવું હોય તો 30 વર્ષ જનરલ કેટેગરી માટે અને 5 વર્ષ બીજા એટલે કે 35 વર્ષ સુધી જે છે ફોર્મ ભરી શકાશે. આ મેલ ફિમેલ બંને માટે સરખું જ છે. અહીંયા જે છે એ કાંઈ જુદું પડતું નથી. ત્યાર પછી અહીંયા આપણે જે છે ખાસ કરીને એટલું ધ્યાનમાં રાખીએ, ઓબીસી માટે જે છે એ 3 વર્ષ છે અને પીડબ્લ્યુડી માટે જે છે એ 10 વર્ષ છે. અને એવી રીતે એક્સ સર્વિસમેન કોઈ હોય તો એના માટે પણ એ લોકોએ છૂટછાટ આપેલી જ છે. એટલે આ છે એજ લિમિટ. આની અંદર જો આ ક્રાઇટેરિયાની અંદર જો આપણે આવતા હોઈએ તો આપણે ચોક્કસથી જે છે આનું ફોર્મ જે છે ભરી શકાશે. અને બીજી હજી એક ક્રાઇટેરિયા ખાસ કરીને જોવાની છે અને એ ક્રાઇટેરિયા જે છે એ છે ક્વોલિફિકેશનની. ક્વોલિફિકેશનની અંદર ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે એ લોકોએ બેચલર ડિગ્રી ઇન એની એટલે કે ભાઈ એની ગ્રેજ્યુએટ, બરાબર છે, તમે BCA કરેલું હોય, BCom કરેલું હોય, એન્જિનિયરિંગ કરેલું હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો એવા દરેક વિદ્યાર્થી જે છે આની અંદર ફોર્મ ભરી શકશે. જેમ મેં આપને વાત કરી હતી કે 0 એક્સપિરિયન્સ જે છે આની અંદર જોઈએ છે, એટલે કે નો એક્સપિરિયન્સ, આમાં એક્સપિરિયન્સની જરૂરિયાત નથી. એવી જ રીતે સ્કેલ 1 ની અંદર પણ એ લોકોએ આપણને સ્પેસિફાઈ કર્યું છે બેચલર ડિગ્રી ઇન એની એટલે કે ભાઈ અહીંયા પણ એની ગ્રેજ્યુએટ જે છે એ ફોર્મ ભરી શકશે. ક્લિયર છે? કોઈ પર્ટિક્યુલર જે છે એ ક્વોલિફિકેશન આપણી પાસે રિક્વાયરમેન્ટ નથી. તો તમને એવો વિચાર આવશે કે ભાઈ એની નીચે લખેલું છે પ્રેફરન્સ વિલ બી ગિવન ટુ કેન્ડિડેટ હેવિંગ ડિગ્રી ઇન એગ્રીકલ્ચર ને XYZ. આ આટલી બધી જે છે એ ટૂંકમાં ક્વોલિફિકેશન્સ આપેલી છે. આ ક્વોલિફિકેશન્સ શું છે ને શેના માટે છે તો એ આપને ખાસ કરીને જણાવી દઉં કે જ્યારે ઘણી વખત એક કરતા વધારે વિદ્યાર્થીના માર્ક્સ સરખા થતા હોય ફાઇનલમાં છેલ્લે, તો ત્યાં જે છે એ પ્રેફરન્સ આપવા માટે આ વસ્તુ એ લોકોએ ડિસ્ક્લોઝ કરેલી છે. ક્લિયર? એટલે ત્યારે જે છે એ ટૂંકમાં જો સરખા થતા હોય માર્ક્સ તો જે છે એ ટૂંકમાં આ વસ્તુમાં એ લોકો પ્રેફરન્સ આપશે. એ સિવાય બીજું કાંઈ જ નથી. ક્લિયર છે? અને ત્યાર પછી એક આપણને કીધું છે કે ભાઈ વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર હોવું જોઈએ, બરાબર છે. એટલે એ બંનેમાં કીધું છે એ વસ્તુ જે છે એ ટૂંકમાં આપણી પાસે કોમ્પ્યુટરનું વર્કિંગ નોલેજ હોવું જોઈએ. જનરેશન પ્રમાણે આપણને ખ્યાલ છે કે કોમ્પ્યુટર હવે કેટલું અગત્ય થઈ ગયું છે આપણા જીવનની અંદર. ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો, ક્વોલિફિકેશન પછી જે છે આની ફીઝ શું રહેશે તો કે ફીઝ જે છે ઓફિસર સ્કેલ 1, 2 અથવા 3 નું જે છે ફોર્મ ભરો છો તો SC ST PWD કેન્ડિડેટ્સ માટે 175 રૂપિયા રહેશે અને ફોર ઓલ અધર્સ ની અંદર જે છે એ જનરલ કેટેગરી આવી જાય અને OBC કેટેગરી આવી જાય. આ બંને કેટેગરી જે છે આની અંદર આવશે, જેમણે 850 રૂપીસ જે છે એ ભરવાના રહેશે. ઓફિસ આસિસ્ટન્ટ જે છે એનું ફોર્મ ભરવું હોય તો એમાં પણ સેમ જ વસ્તુ છે, બરાબર છે, ફીઝ સેમ છે. ઓલરાઈટ, ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ. હવે આવે છે પ્રિલિમ એક્ઝામની પેટર્ન શું છે. તો પ્રિલિમ એક્ઝામની અંદર જે છે જેમ મેં આપને વાત કરી હતી કે ભાઈ 2 જ સબ્જેક્ટ રહેશે. કેટલા સબ્જેક્ટ રહેશે? 2 જ સબ્જેક્ટ. જે પહેલા તબક્કાની પરીક્ષા છે એમાં ખાલી 2 જ સબ્જેક્ટ જે છે તમારે તૈયાર કરવાના છે. એક છે રીઝનિંગ અને બીજું છે મેથ્સ. આ 2 સબ્જેક્ટ, બંને સબ્જેક્ટમાં 40-40 જે છે એ માર્ક્સ, 40-40 પ્રશ્ન રહેશે અને 40-40 માર્ક્સ રહેશે, બરાબર છે. 80 પ્રશ્ન અને 80 માર્ક્સનું પેપર રહેશે અને એના માટેનો આપને સમય મળે છે 45 મિનિટ્સ, જે કમ્પોઝિટ ટાઈમ છે. કમ્પોઝિટ ટાઈમ એટલે કે ભાઈ તમને પૂરતો 45 મિનિટ આપી દેશે, એની વચ્ચે તમે ગમે સબ્જેક્ટને ગમે એટલો સમય આપી શકો. અહીંયા સબ્જેક્ટ વાઇઝ ટાઈમ લિમિટ નથી. એટલે આ જે છે બેનિફિટ છે કે ભાઈ રીઝનિંગને આપણે જે છે 20 મિનિટ આપવું છે તો એ આપણા ઉપર છે, 15 મિનિટ આપીશું એ આપણા ઉપર છે, બાકીનો સમય મેથ્સને આપવો છે એ ટોટલી આપણા ઉપર છે. એમાં એ લોકોને કોઈ જે છે બંધાણ નથી. અને આ વસ્તુ ઓફિસ આસિસ્ટન્ટ અને સ્કેલ 1 બંને માટે સેમ છે, બરાબર છે. નંબર ઓફ ક્વેશ્ચન્સ કયો કે ટાઈમ કયો કે હા, પરીક્ષાની અંદર ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 ની અંદર ખાલી ફરક એટલો જ છે કે ભાઈ ઓફિસ આસિસ્ટન્ટની અંદર જે પેપરનું લેવલ હોય એના કરતાં થોડુંક લેવલ જે છે એ સ્કેલ 1 ની અંદર વધારે રહેશે. ક્લિયર છે? અને સ્વાભાવિક છે મિત્રો, એનું કારણ જે છે ખાસ કરીને આપને જણાવી દઉં કે ઓફિસ આસિસ્ટન્ટ એટલે ક્લાર્ક લેવલની પોસ્ટ
અને સ્કેલ 1 એટલે પીઓ પ્રોબેશનરી ઓફિસર, જે મેનેજર લેવલની પોસ્ટ ગણાતી હોય છે. તો એની પાસે જે છે જવાબદારી વધારે હોય, એટલે વધારે જવાબદારી માટે સાથે એ લોકો પેપર પણ જે છે એ ટૂંકમાં એટલું થોડું ટફ રાખતા હોય છે, કારણ કે સ્કેલ 1 ની સેલેરી પણ વધારે છે. ઓફિસ આસિસ્ટન્ટની 20 થી 25,000 જે છે એની વચ્ચે સેલેરી હોય, અને સ્કેલ 1 ની જે છે 35 થી 40,000 વચ્ચે જે છે સેલેરી હોય. હા, આપ જે છે એ સાચું સાંભળી રહ્યા છો. વિધાઉટ એની એક્સપિરિયન્સ, માત્ર ને માત્ર ગ્રેજ્યુએશનના બેઝ ઉપર જે છે આ પગાર જે છે એ મળવા પાત્ર છે, જો તમે પરીક્ષા ક્લિયર કરો તો. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ મિત્રો, કે ભાઈ પ્રિલિમ એક્ઝામની અંદર જે છે આ પદ્ધતિ રહેશે, અને ત્યાર પછી આવે છે મેઇન્સ એક્ઝામ. મેઇન્સ એક્ઝામની અંદર જે છે જે બે વિષય આપણે પ્રિલિમ એક્ઝામમાં તૈયાર કર્યા છે એ સિવાય બીજા 3 વિષય જે છે આપણે તૈયાર કરવાના છે. બીજા 3 વિષય કયા કયા? તો કે કોમ્પ્યુટર, જનરલ અવેરનેસ અને હિન્દી અથવા ઇંગ્લિશ. આ બંનેમાંથી કોઈ પણ એક જ વિષય તૈયાર કરવાનો રહેશે. એટલે ત્રીજો વિષય જે છે એમાં કાં તો હિન્દી તૈયાર કરી શકો, કાં તો ઇંગ્લિશ તૈયાર કરી શકો. ક્લિયર? પ્રિલિમ્સ માટે 2 વિષય તૈયાર કર્યા હતા, એ તો રહેશે જ. એ સિવાયના બીજા 3 વિષય, એટલે કુલ મળીને 5 વિષય જે છે આપણે તૈયાર કરવાના છે. 5 વિષયને બધાને 40 પ્રશ્ન જે છે આવશે. બધાના માર્ક્સ જે છે એમાં ફેરફાર છે થોડો ઘણો, પણ એ માર્ક્સ અને પ્રશ્ન બંને જે છે સરવાળે 200 જ થશે. ક્લિયર છે? એટલે આ વસ્તુ જે છે છેલ્લે 200 જ થાય છે. ખાલી અહીંયા ફેરફાર એટલો છે કે રીઝનિંગમાં 40 પ્રશ્ન છે 50 માર્ક્સ છે, અને કોમ્પ્યુટરની અંદર જે છે 40 પ્રશ્ન છે અને 20 માર્ક્સ જે છે, અને લાસ્ટમાં મેથ્સની અંદર 40 પ્રશ્ન અને 50 માર્ક્સ જે છે એ રહેશે. એટલે એ લોકો પર ક્વેશ્ચનને એકોર્ડિંગલી માર્ક્સ જે છે આપણને આપશે. અને આના માટે પણ કમ્પોઝિટ ટાઈમ જે છે એ 2 અવર્સનો છે. 2 કલાકનો સમય જે છે એ લોકોએ આપણને કમ્પોઝિટ આપી દીધો છે. આ 2 કલાકના સમયમાં આપણને પૂરેપૂરી જે છે સ્વતંત્રતા છે કે ભાઈ આપણે જે વિષયને જેટલો સમય આપવો હોય એટલો આપી શકીએ. આમાં કોઈ પણ જે છે સમયનું બંધારણ નથી કે ભાઈ ઇંગ્લિશ વિષયને તમે ખાલી 20 જ મિનિટ આપી શકશો કે મેથ્સ વિષયને તમે ખાલી 20 જ મિનિટ આપી શકશો, એવું કોઈ બંધારણ નથી. ક્લિયર? ચાલો, બીજી અગત્યનો ફેરફાર જે છે એ આ વખતે પરીક્ષાની અંદર આ લોકોએ કરેલો છે, અને એ ફેરફાર શું છે તો કે અહીંયા જોજો તમે મીડિયમ ઓફ એક્ઝામની અંદર તમે સ્ટાર માર્ક જોશો મોસ્ટ ઓફ. બરાબર છે? હા, જ્યાં ઇંગ્લિશનું પેપર છે ત્યાં ઇંગ્લિશ ભાષામાં જ આવશે, એ હિન્દીમાં ન આવી શકે. બરાબર છે? એ બીજી કોઈ ભાષામાં ન આવી શકે. હિન્દીનું પેપર છે તો એ હિન્દી ભાષામાં જ રહેશે. બરાબર? આ બંનેની લેંગ્વેજ ફિક્સ છે. બાકીના જે પેપર્સ છે એની લેંગ્વેજ માટે જે છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ખાસ કરીને સમજાવીશ. આ જે મેં વસ્તુ માહિતી આપને આપેલી છે, ફરીથી કહી દઉં, ઓફિસ આસિસ્ટન્ટ અને સ્કેલ 1 બંને માટે છે. ક્લિયર? બંને માટે સેમ જ પેટર્ન છે. સ્કેલ 1 માટે પણ આપ નીચે જોઈ શકશો. તો હવે એના પછી જે અગત્યની વાત છે, જે લેંગ્વેજની વાત કરી રહ્યો હતો, એ લેંગ્વેજની વાત જે છે આપને કરી દઉં કે આ વખતે મીડિયમ ઓફ એક્ઝામિનેશન જે છે એની અંદર એ લોકોએ ફેરફાર એવો કર્યો છે કે જે રાજ્યમાં પરીક્ષા હશે એ રાજ્યની ભાષા જે છે એ પણ જે છે પેપરમાં આપણે આપશું. એટલે જો ગુજરાત રાજ્યની અંદર પરીક્ષા લેવાય, બરાબર છે, ઓનલાઈન એક્ઝામ, તો એમાં તમને કાં તો પ્રશ્ન તમે ઇંગ્લિશમાં જોઈ શકો, તમારે એને હિન્દીમાં ફેરવવું હોય તો ફેરવી શકાય, જે અત્યાર સુધી જે છે દર વખતે આવતું. અને આ વખતે નવું છે કે ભાઈ ગુજરાતીની અંદર પણ તમે પ્રશ્નને ફેરવી અને તમે પરીક્ષા આપી શકશો. એટલે કે ભાઈ ચાલુ પેપરે તમે તમારી લેંગ્વેજ જે છે એ પ્રશ્નની ગુજરાતી કરવી હોય તો કરી શકો. ગુજરાતીમાં ગણિતનો પ્રશ્ન, રીઝનિંગનો પ્રશ્ન, કોમ્પ્યુટરનો પ્રશ્ન કે જનરલ અવેરનેસનો પ્રશ્ન જે છે એ ફેરવી અને તમે ચોક્કસથી જે છે એ ગુજરાતીમાં વાંચી અને પ્રશ્નના જવાબ આપી શકો. ક્લિયર છે? એટલે એક સૌથી મોટો બેનિફિટ છે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, કે જેથી કરીને અત્યાર સુધી આપણે ભરતીથી જે વંચિત રહ્યા છે એ તક જે છે હવે આપણી સામે આવી છે, આપણા આંગણે આવી છે એવું કહી શકાય. અને આ તક જે છે એ ચોક્કસથી આપણે જે છે ઝડપી લેવી જોઈએ. ક્લિયર છે? એટલે સૌથી મોટો ફેરફાર આ, ખાસ કરીને આ ફેરફારથી આપણને 100% જે છે ફાયદો છે એવું હું આપને કહી શકું. ત્યાર પછી બીજી વસ્તુ કે આની અંદર પેનલ્ટી ફોર રોંગ આન્સર, એટલે કે ભાઈ ખોટો તમારો પ્રશ્ન પડે તો એનો જે છે પેનલ્ટી શું રહેશે, તો આના પેનલ્ટીની અંદર જે છે એ 1/4 જે છે નેગેટિવ થાય છે. એટલે કે 0.25 જે છે એ તમારા માઇનસ થતા હોય છે એક પ્રશ્ન ખોટો પડે તો. એવા 4 પ્રશ્ન ખોટા પડે તો તમારા 1 માર્ક્સ જે છે એ કપાશે. બરાબર? એટલે આ એક વસ્તુ જે છે, તમને ન આવડતું હોય, તમે પ્રશ્ન સ્કીપ કરી દો છો, તમે પ્રશ્નનો એટેમ્પ જ નથી કરતા, તો એમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. ક્લિયર છે? એટલે ટૂંકમાં એવું કહું કે ભાઈ જો તમે પ્રશ્ન અટેમ્પ કરો અને જવાબ સાચો હોય તો તમને માર્ક્સ મળશે, જો જવાબ ખોટો હોય તો તમારા માર્ક્સ કપાશે. ક્લિયર? ચાલો આગળ વધીએ.
નેક્સ્ટ જે છે અગત્યની માહિતી કે જે આપણે આખો સિલેબસ જે છે એ જોવાના છે કે ભાઈ મેથ્સની અંદર, રિઝનિંગની અંદર, ઇંગ્લિશની અંદર, જનરલ અવેરનેસ અને કોમ્પ્યુટરની અંદર આપણે જે છે એ કેટલાક ચેપ્ટર્સ તૈયાર કરવાના છે. અને સાથે સાથે હું આપને એ પણ જણાવીશ કે એમાંથી અગત્યના ચેપ્ટર્સ કયા છે કે જેથી કરીને આપ જે છે એ પરીક્ષાની અંદર પ્રિલિમિનરી એક્ઝામ કે મેઇન્સ એક્ઝામમાં જે છે એ ઓછા સમયમાં જે છે એ સારામાં સારી તૈયારી કરીને વધુ માર્ક્સ મેળવી શકો. બરાબર, તો આપ જોઈ શકો છો કે ઓલમોસ્ટ 16 જેટલા ચેપ્ટર્સ છે. આ 16 જેટલા ગણિતના ચેપ્ટર્સ જે છે એની અંદર શરૂઆતના જે 7 ચેપ્ટર્સ આપને જે છે એ અલગ કલરમાં જોવા મળે છે. આ 7 ચેપ્ટર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ શું છે તો કે પ્રિલિમ પરીક્ષામાં આ જે સિમ્પ્લિફિકેશન નામનું ચેપ્ટર છે આના 5 થી 10 પ્રશ્ન જે છે એ આવતા હોય છે. સિમ્પ્લિફિકેશનની અંદર એપ્રોક્સિમેશન પણ આવી જાય. એપ્રોક્સિમેશન એટલે કે ભાઈ લગભગ જવાબ શું હોય આ પ્રશ્નનો એને એપ્રોક્સિમેશન કહેવાતું હોય છે. એટલે 5 થી 10 પ્રશ્ન જે છે એના હોય છે, કા 5 મિનિમમ અને મેક્સિમમ 10 પ્રશ્ન જે છે હોઈ શકે. નંબર સિરીઝ જે છે એના 5 પ્રશ્ન જે છે જોવા મળે છે. ક્વોડ્રેટિક ઇક્વેશન જે છે એના 5 પ્રશ્ન જોવા મળે છે. ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એના 5 પ્રશ્ન જે છે એ જોવા મળે છે. એટલે આપ જો તો 5 5 5 15 અને આના 5 અથવા 10 આવે તો 20 થી 25 પ્રશ્ન જે છે એ માત્ર ને માત્ર આ 4 ચેપ્ટરમાંથી તમને કવર થશે પરીક્ષાની અંદર. એટલે 40 પ્રશ્નોમાંથી 50 થી 60% જે છે એ આ 4 ચેપ્ટર કવર કરે છે. પ્રિલિમ એક્ઝામની વાત કરું છું. ક્લિયર છે? બાકીના 3 ચેપ્ટર એવા છે કે જે એના વેટેજ જે છે એ પરીક્ષાની અંદર એક માર્ક્સનું છે કે ભાઈ પર્સન્ટેજનો એકાદો પ્રશ્ન આવી જાય, એવરેજનો એકાદો પ્રશ્ન આવી જાય અને સામે રેશિયોનો એકાદો પ્રશ્ન આવી જાય. પણ આ ત્રણેય ચેપ્ટર એવા છે કે બીજા ચેપ્ટર્સમાં તમને બહુ જે છે એ કામ આવી શકે કે ભાઈ તમે ટકાવારી જે છે બહુ સારી રીતે તૈયાર કરો તો તમને સિમ્પ્લિફિકેશનમાં કામ આવશે, નંબર ડેટા ઇન્ટરપ્રિટેશન માટે કામ આવશે, પછી સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં પણ જે છે એ પર્સન્ટેજ જે છે આ કામ આવતું હોય છે. ક્લિયર છે? એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ છે ટકાવારીનો જ જે છે ભાગ કહી શકાય. એટલે એની અંદર પણ તમને જે છે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે કહી શકાય. એટલે આ એક ચેપ્ટર તૈયાર કરવાથી આપને સિમ્પ્લિફિકેશન, ડેટા ઇન્ટરપ્રિટેશન અને એસઆઈસીઆઈ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પણ જે છે મદદરૂપ થઈ શકે. એટલે આ ચેપ્ટર્સ જે છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણું છું. એવી જ રીતે એવરેજ અને રેશિયો પણ જે છે બીજા ચેપ્ટર્સમાં તમને ખાસ કરીને કામ આવતા હોય છે. એટલે 7 ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું છું. આ 7 ચેપ્ટર જે છે એ તૈયારી કરતા વખતે સૌથી પહેલા જે છે આને તૈયાર કરવાના, એટલે જેથી કરીને બીજા ચેપ્ટર્સમાં આપણને બહુ સારી રીતે હેલ્પફુલ થઈ શકે. મેઇન્સ પરીક્ષાની અંદર શું કરવાનું રહેશે કે મેઇન્સ પરીક્ષાની અંદર એક આ ડેટા ઇન્ટરપ્રિટેશન નામનો ચેપ્ટર છે. આ ચેપ્ટર જે છે એના ક્વેશ્ચન જે છે તમને આરામથી 10 થી 15 જે છે જોવા મળી શકે મેઇન્સ પરીક્ષાની અંદર. અને ત્યાર પછી જે છે બાકીના બીજા ચેપ્ટર્સ જે છે એ મિસલેનિયસ ચેપ્ટર્સ કહેવાતા હોય છે, જે પ્રિલિમમાં એક માર્ક્સના વેટેજ ધરાવતા હતા એ મેઇન્સની અંદર 2 3 પ્રશ્ન જે છે એ મૂકી શકે અને એ ગમે તે મૂકી શકે, એવું કોઈ પર્ટિક્યુલર નથી. ક્લિયર છે? એટલે આપણે મેઇન્સ માટે જે છે એ બાકીના ચેપ્ટર્સ જે છે એ ખાસ કરીને તૈયાર કરીશું. પ્રિલિમમાં પણ તૈયાર કરવાના જ છે. એવું નથી કે પ્રિલિમમાં આપણે આને સ્કીપ કરી દેવાના છે. માની લો કે સિમ્પ્લિફિકેશનના 10 પ્રશ્ન હોય એમાંથી 3 પ્રશ્નોમાં આપણને જે છે એ ટૂંકમાં ન આવડે અથવા તેનો જવાબ આપણો જે છે સાચો ન પડે તો સામે બીજા ચેપ્ટર્સ તૈયાર કર્યા હોય તો એ આપણને જે છે બેકઅપમાં કામ આવી શકે. ક્લિયર છે? એટલે આપણે બીજા ચેપ્ટર્સ પ્રિલિમમાં પણ તૈયાર તો કરવાના જ છે. અન્ડરસ્ટુડ? પણ પ્રિલિમમાં કયા ચેપ્ટર્સને વધારે પડતું જે છે એ ફોકસ આપવાનું છે, ભાર આપવાનું છે, એના માટે જે છે આપને સ્પેસિફાઈ કરું છું. ક્લિયર? તો આ હતી મેથ્સની વાત. આગળ નેક્સ્ટ જોઈએ રીઝનિંગની અંદર. તો રીઝનિંગની અંદર જે છે એ જેમ અહીંયા 14 જેટલા ટોપિક્સ જોવા મળે છે એમાંથી શરૂઆતના 5 જેટલા ટોપિક્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં ઇનઇક્વાલિટી જે છે એ 5 માર્ક્સનું જે છે આવતું હોય છે. સિલોનિઝમ જે છે એ પણ 5 માર્ક્સનું આવતું હોય છે. પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ આ બે જે છે એ ચેપ્ટર એવા છે કે આની અંદર જે છે આ બંને થઈ અને ઓછામાં ઓછા 15 જેટલા જે છે એ પ્રશ્નો આવી જતા હોય છે. એટલે આ બંને મળીને જે છે એ 15 પ્રશ્ન, બીજા 5 પ્રશ્ન આટલા 20 અને બીજા 5 આના એટલે 25. અને જો આ આવે ઇનપુટ આઉટપુટ તો આના જે છે 5 પ્રશ્ન જે છે આવતા હોય છે. એટલે ઓલમોસ્ટ તમારે જે છે એ 25 થી 30 માર્ક્સ જેટલું આમાંથી કવર થાય છે. 40 માર્ક્સનું પેપર હોય પ્રિલિમ એક્ઝામમાં, 40 પ્રશ્ન આવે, 40 માંથી 20 થી 25 પ્રશ્ન કે 20 થી 30 પ્રશ્ન જે છે તમે આ 5 ચેપ્ટરમાંથી જે છે ગણતરી કરી શકો છો. ક્લિયર છે? એટલે એ વસ્તુ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાની. ડેટા સફિશિયન્સી જે છે આ ચેપ્ટર જે છે એ મેઇન્સ માટે જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને બાકીના આ ચેપ્ટર્સ જે છે આ પણ જે છે એ મેઇન્સ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એટલે આ રીતે જે છે આપણે પ્રિલિમ અને મેઇન્સ માટે રીઝનિંગ જે છે એની તૈયારી કરીશું.
ક્લિયર અહીંયા સુધી? હવે આગળ વધીએ કે ભાઈ અહીંયા સુધીનું જે છે એ બે વિષય પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં આવવાના હતા, એનું મેં તમને બાયફર્કેશન આપી દીધું છે. હવે નેક્સ્ટ જે સબ્જેક્ટ છે એ છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર તમારે ખાસ કરીને આટલું તૈયાર કરવાનું છે જે મેઇન્સ પરીક્ષામાં જ પૂછાવાનું છે, પ્રિલિમની અંદર જે છે એ રહેવાનું નથી. એટલે આપણે ખાસ કરીને એટલું ધ્યાનમાં રાખીશું કે ભાઈ ઇંગ્લિશ આપણે એટલું તૈયાર કરીએ કે આપણે કટ ઓફ ક્લિયર કરી શકીએ. આપણે ઇંગ્લિશની અંદર કોઈ માસ્ટરી જે છે એ મેળવવાની નથી, પણ હા એવું કરીશું કે ભાઈ અત્યારથી જ એને રોજ જે છે એ એટલીસ્ટ 1 કલાક જે છે એ તૈયાર કરીએ, જેથી કરીને મેઇન્સ પરીક્ષા સુધીમાં આપણે એમાં સારી રીતે જે છે એ અટેમ્પ કરી શકીએ. ભલે 40 પ્રશ્ન હોય, 40માંથી આપણે 15 થી 20 જ પ્રશ્નો અટેમ્પ કરીએ, પણ એ 15 થી 20 પ્રશ્ન જે અટેમ્પ કર્યા ને એ સાચા હોય, એટલું આપણે જે છે ખાસ કરીને ધ્યાન રાખીશું, એટલું તૈયાર કરીશું. બરાબર છે? એમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે જ છે, ક્લોઝ ટેસ્ટ આવે જ છે, પેરાજમ્બલ આવે જ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે જ છે. આટલી વસ્તુ જે છે ફરજિયાતમાં હોય જ છે. એરર સ્પોટિંગ જે છે એ પણ જે છે આવતું જ હોય છે. બરાબર છે? અને પેરેગ્રાફ કમ્પ્લીશન કયો, ગ્રામર કયો, અને આ એડિશનલ વસ્તુ છે કે જે આપણે પાછળથી તૈયાર કરીએ તો ચાલે. હવે ગ્રામરની અંદર બધી જ વસ્તુ આવી જાય, ટેન્સ થી માંડીને બધી વસ્તુ. ક્લિયર છે? એટલે એમાં મેં એટલે ખાસ કરીને સ્પેસિફાઈ કર્યું નથી. એટલે આ વસ્તુ જે છે ખાસ ધ્યાનમાં રાખજો. અને વોકેબ્યુલરીમાં જે છે વર્ડ ફોર્મેશન અને સિનોનિમ્સ એન્ટોનિમ્સ એટલે સમાનાર્થી વિરુદ્ધાર્થી એ પણ જે છે ખાસ કરીને આપણે તૈયાર કરવાના રહેશે. એટલે આ વસ્તુ જે છે એટલે રોજ 1 કલાક આપણે ઇંગ્લિશ માટે આપીએ તો મેઇન્સ પરીક્ષા સુધીમાં જે છે એટલે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જ્યારે મેઇન્સ પરીક્ષા લેવાય ત્યાં સુધીમાં આપણે ચોક્કસ રીતે જે છે આની અંદર ઇંગ્લિશ તૈયાર કરી લેશું. ક્લિયર છે? એટલે ઇંગ્લિશની અંદર આપણે બહુ ટેન્શન કે બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પ્રિલિમ એક્ઝામમાં ઇંગ્લિશ આવવાનું નથી. ક્લિયર છે? એટલે આ આપણા માટે બહુ સારામાં સારો બેનિફિટ છે. પ્રિલિમ એક્ઝામમાં ખાલી ગણિત અને રીઝનિંગ સબ્જેક્ટ રહેશે, અને આ સબ્જેક્ટમાં પણ ઓપ્શન જે છે આપણે જેમ મેં તમને વાત કરી કે ભાષા જે છે ત્યાં તમે ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી કરી શકશો. ક્લિયર? ત્યાર પછી આવે છે જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસની અંદર બેન્કિંગ અવેરનેસ ને ફાઇનાન્શિયલ અવેરનેસ જે રહેતું હોય છે, અને આરઆરબીની પરીક્ષામાં જે છે બેન્કિંગ અવેરનેસ રહી, કરંટ અફેર રહી, અને સાથે સાથે અગત્યની વસ્તુ સ્ટેટિક અવેરનેસના પણ પ્રશ્નો રહેતા હોય છે. આરઆરબીની ભરતીની જે છે પ્રક્રિયા એની અંદર સ્ટેટિક અવેરનેસના પ્રશ્નો પણ જે છે એ રહેતા હોય છે. એટલે આ પણ એક ખાસ કરીને આપણે જે છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. સ્ટેટિક અવેરનેસ એટલે ટૂંકમાં આપને સમજાવી દો કે ભાઈ હિમાલય પર્વત જે છે એ ક્યાં આવેલો છે, કે અથવા તો ગંગા નદી જે છે એ ટૂંકમાં એનું જન્મસ્થાન કયું, કે આવી રીતે અભયારણ્ય જે છે એ ક્યાં કઈ કઈ જગ્યાએ છે, એ બધી વસ્તુ જે છે કે ભાઈ જે ફેરફાર ક્યાંય થાય જ નહીં, લગભગ ને લગભગ જે છે ક્યાંય ફેરફાર થાય નહીં. હા, કદાચ ક્યાંક નવા જિલ્લા બને અને ફેરફાર થાય તો એ વસ્તુ જુદી છે, પણ ત્યાં સુધી જે છે કોઈ ચેન્જીસ આની અંદર આવતો નથી. એટલે આપણે આ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ ઇન્ડિયાનું કેપિટલ છે, કરન્સી છે, કે એ બધી વસ્તુ જે છે. એટલે આ સ્ટેટિક અવેરનેસના પ્રશ્નો જે છે એ ખાસ કરીને આવી શકે છે. 10 જેટલા પ્રશ્નો જે છે એ આના રહેતા હોય છે 40માંથી. બરાબર છે? અને બાકીના 15 પ્રશ્નો જે છે એ આની અંદરથી આપણને જોવા મળી શકતા હોય છે. એપ્રોક્સિમેટ કહું છું, બરાબર છે? ફિક્સ નથી કહેતો, કોઈ ફિક્સ એ લોકોએ આપેલું નથી. એટલે આ રીતે જે છે જનરલ અવેરનેસની અંદર આપણે ફોકસ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર વિષયની અંદર જે છે એ સિલેબસ ભલે મેં અહીંયા તમને આપેલો છે, પણ એટલું સ્પષ્ટ કરી દઉં કે આ સિલેબસને ધ્યાનમાં ન લેતા આપણે ખાલી એટલું જ જે છે એ ધ્યાનમાં રાખીએ કે પ્રીવિયસ યરના પૂછાયેલા પ્રશ્નો એ તૈયાર કરી નાખીને તો પણ 50% જેટલા પ્રશ્નો જે છે આની અંદર કવર થઈ જતા હોય છે, એટલે રિપીટ થતા હોય છે. એટલે ખાસ કરીને આપણને કામ આવે કે ભાઈ આપણે પ્રીવિયસ યરના પ્રશ્નો કોમ્પ્યુટરના તૈયાર કરી નાખશું ને તો પણ કોમ્પ્યુટર વિષયની અંદર આપણે આરામથી જે છે એ સ્કોર કરી શકશું. એમાં આપણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને હવે તો કોમ્પ્યુટર જે છે એવો સબ્જેક્ટ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ કોમ્પ્યુટર સાથે સંકળાયેલા હોય છે. એટલે કોમ્પ્યુટર વિષયની અંદર આપણે જે છે કોઈ તકલીફ થતી નથી. નવું જે અપડેશન હોય ને એના ઉપર જ ફોકસ કરવાની વાત છે. નવું અપડેશન એટલે કે ભાઈ ઇનપુટ ડિવાઇસ કયા કયા છે. તો અત્યાર સુધી આપણે ભણતા કે ભાઈ માઉસ, કીબોર્ડ, આ બધું પ્રિન્ટર, માઉસ અને કીબોર્ડ જે છે ઇનપુટ ડિવાઇસ. હવે ઇનપુટ ડિવાઇસની અંદર આપ જુઓ તો મોલ્સની અંદર જઈએ ત્યાં બારકોડ રીડર જે છે જોવા મળતું હોય છે, એ પણ ઇનપુટ ડિવાઇસની અંદર કાઉન્ટ થતું હોય છે. એટલે ઇનપુટ ડિવાઇસ જે છે એટલે આ જે અપડેશન્સ જે આવે છે જનરેશન પ્રમાણે એ ખાસ કરીને આપણે જે છે તૈયાર કરવાનું થશે. ક્લિયર? એટલે કોમ્પ્યુટરની અંદર જે છે સિલેબસ તો અહીંયા આપેલો જ છે, પણ સાથે સાથે આ વસ્તુ પણ જે છે આપ ધ્યાનમાં રાખજો કે પ્રીવિયસ યરના પ્રશ્નો ખાસ કરીને જે છે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. બરાબર છે? અને નવું અપડેશન જેમ મેં આપને વાત કરી, એક એક્ઝામ્પલ આપ્યું, એ પ્રમાણે જે છે ખાસ કરીને આપ જોઈ લેજો. ત્યાર પછી આવે છે કે પ્રીવિયસ યરમાં કટ ઓફ શું હતું. તો 2019ની અંદર જે છે એ ક્લાર્કની પોસ્ટ માટે પ્રિલિમ પરીક્ષામાં કટ ઓફ હતું 63.25. 80 માર્ક્સમાંથી 63.25 જે છે એ કટ ઓફ હતું. અને
ભૂતપૂર્વ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના 75 જેટલા પ્રશ્નો જે છે અટેમ્પ્ટ થયા. 45 મિનિટમાં 75 જેટલા પ્રશ્નો, એટલે તમે સમજી શકો છો કે પેપરનું લેવલ જે છે એ કેટલું ઇઝી હશે. ક્લિયર છે? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે 75-78 જેટલા પ્રશ્નો જે છે અટેમ્પ્ટ કરેલા છે. એટલે આની અંદર જે છે બહુ સહેલું પેપર. અને કહે ને કે બેન્કિંગની જે પણ કોઈ પરીક્ષા લેવાતી હોય છે એમાં સૌથી સહેલી પરીક્ષા એટલે ગ્રામીણ બેંકની પરીક્ષા રહેતી હોય છે. એટલે ખાસ કરીને જે છે એ ટૂંકમાં આ પરીક્ષાનું ફોર્મ તમારે ભરવું જ ચોક્કસ રીતે. જો તમે એલિજિબલ હોય તો તમે જરાય આની અંદર બાંધછોડ ન કરતા. અને આ વખતે જેમ મેં આપને કીધું કે આપણા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફાયદો એ છે કે આપણે પ્રશ્ન ગુજરાતીમાં અટેમ્પ્ટ કરી શકશું. ક્લિયર છે? અને ઓબ્જેક્ટિવ છે, ક્યાંય ડિસ્ક્રિપ્ટિવ નથી. બરાબર છે? એટલે એ જરાય આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યાર પછી જે છે એ પીઓ એટલે કે ભાઈ ઓફિસર સ્કેલ 1 માટે જે છે એ 43.5 જે છે કટ ઓફ રહ્યું હતું. બરાબર છે? અને એવી જ રીતે મેઇન્સની અંદર જે છે, મેઇન્સ જેમ મેં આપને કીધું 200 માર્ક્સમાંથી આટલું કટ ઓફ, 200 માર્ક્સમાંથી કટ ઓફ જે છે એ ટૂંકમાં આટલું બનતું હોય છે. ક્લિયર છે? અને એવી જ રીતે પીઓ મેઇન્સની અંદર જે છે એ 200 માર્ક્સ માટે કટ ઓફ જે છે આટલું બનતું હોય છે. એટલે આપણે કટ ઓફ જોઈ અને એ પ્રમાણેની તૈયારી જે છે કરી શકીએ છીએ કે ભાઈ આ વખતે જે છે એ હોય તો આની આજુબાજુ હોય. બરાબર છે? થોડુંક ઉપર અથવા થોડુંક નીચે થઈ શકે છે. એમાં જે છે એ ટૂંકમાં એવું કોઈ ફિક્સ ન હોય કે આ આટલું જ કટ ઓફ હશે. ક્લિયર છે? એ પેપર આવ્યા પછી જે છે આપણને ખબર પડે કે ભાઈ પેપરનું લેવલ કેટલું છે ને એના ઉપર કટ ઓફ જે છે જનરલી ડિસાઇડ થતો હોય છે. રાઈટ? ચાલો ત્યાર પછી નેક્સ્ટ જે છે એ આપણે મુદ્દો જોઈએ કે ભાઈ એક્ઝામ સેન્ટર. તો ગુજરાતની અંદર આવી મહામારી વચ્ચે પણ એ લોકોએ કઈ જગ્યાએ જે છે એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે એ વસ્તુ ખાસ કરીને આપણે જોઈ લઈએ. તો કે ગુજરાતની અંદર જે છે એ અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આટલી જગ્યાએ પ્રિલિમ પરીક્ષા લેવાશે. અત્યારે એ લોકોએ આ નક્કી કર્યું છે. કોલ લેટર આવે ત્યાં સુધીમાં જો એ લોકો ફેરફાર કરે, મહામારી જે છે એને ધ્યાનમાં રાખીને, તો એ લોકો કરી શકે છે. એ લોકો સ્વતંત્ર છે એના માટે. એટલે અહીંયા આપણે જે છે એ ટૂંકમાં અત્યારે આ સેન્ટર્સ રહેશે. જો કાંઈ ફેરફાર હશે તો આપણને કોલ લેટર આવશે ત્યારે એ લોકો જણાવશે. અને મેઇન્સ પરીક્ષા જે છે એનું જે છે અત્યારે અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર આપેલું છે. ક્લિયર છે? આ જે છે એ ટૂંકમાં જે પણ કાંઈ પરિસ્થિતિ આપણે જોઈએ છે સંજોગો વસાત જે છે ફેરફાર થઈ શકે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. આ છે એક્ઝામ સેન્ટરની વાત. હવે જે છે નેક્સ્ટ આવે છે પાર્ટિસિપેટિંગ ગ્રામીણ બેંક્સ. કે ભાઈ કયા ગ્રામીણ બેંક્સ જે છે એ ટૂંકમાં એમણે પાર્ટિસિપેટ કર્યા છે. તો અહીંયા ખાસ કરીને આપણે એટલું જણાવી દઉં કે ગુજરાતની અંદર બરોડા ગ્રામીણ બેંકે જે છે એ પાર્ટિસિપેટ કર્યું છે. બરાબર છે? અને બીજી બેંક જે છે એ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જે છે એને પાર્ટિસિપેટ કર્યું છે. અહીંયા આ જે પ્રેઝન્ટ હેડ ઓફિસ છે એટલે આ અહીંયા ભરૂચમાં જગ્યા ભરતી બહાર પડી છે એવું નથી. બરાબર છે? બરોડા ગ્રામીણ બેંક દ્વારા આખા ગુજરાતમાં ગમે ત્યાં પોસ્ટિંગ થઈ શકે, ભરૂચમાં પોસ્ટિંગ થશે એવું નથી. એ એનું હેડ ઓફિસ છે. ક્લિયર? એટલે અહીંયા જે છે સમજવામાં તમે જરાય ઓલું ન કરતા. એવી જ રીતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની હેડ ઓફિસ રાજકોટ છે. એ લોકોએ રાજકોટમાં જગ્યા છે એવું કહેવા નથી માંગતા અહીંયા. ક્લિયર છે? એટલે અહીંયા જે છે ગુજરાતની અંદર 2 બેંકોની અંદર જે છે ભરતી આવેલી છે. ચાલો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને આ વખતે એ લોકોએ કઈ બાબતોનું જે છે ધ્યાન રાખવાનું આપણને કીધું છે. એ વસ્તુ જે છે ખાસ કરીને આપણે જોઈ લઈએ. તો અહીંયા જે છે શોર્ટમાં આપણે સમજાવી દઉં કે ભાઈ માસ્ક જે છે એ જોશે ફરજિયાત. બરાબર છે? માસ્ક ફરજિયાત દરેકે દરેક જે છે કેન્ડિડેટ પાસે જોશે. કેન્ડિડેટની સાથે આવતા વ્યક્તિ કદાચ કોઈ માતા પિતા કે કોઈ મૂકવા આવે તો એ લોકો પણ માસ્ક વગર જે છે નહીં ચાલે. ત્યાર પછી હેન્ડ ગ્લવ્સ, હાથમાં ગ્લવ્સ પહેરેલા હોવા જોશે. બરાબર છે? પરીક્ષા આપવા જાઓ છો ત્યારે પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પરીક્ષા વખતે. ત્યાર પછી જે છે એ પર્સનલ ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, પાણી પીવા માટે જો આપણને જરૂરિયાત હોય તો પર્સનલ અને એ પણ ટ્રાન્સપરન્ટ જોશે. એ લોકોએ સ્પેસિફાઈ કર્યું છે ટ્રાન્સપરન્ટ વોટર બોટલ જોશે. બરાબર છે? હા, બિસ્લરીની કે એની ચાલે, પણ એવી ટ્રાન્સપરન્ટ વોટર બોટલ એ સિવાય બીજી કોઈ બોટલ એ લોકો અંદર લઈ જવા અલાઉડ નહીં કરે. એક્ઝામ સેન્ટર સુધી તમે બહાર કદાચ જે છે ગમે બોટલ વાપરો, એમાં એ લોકો કોઈ જે છે ઓબ્જેક્શન નહીં લે, પણ એક્ઝામ સેન્ટરની અંદર તમારી પાસે જે છે એ લોકો અલાઉડ નહીં કરે. બરાબર? ત્યાં ટ્રાન્સપરન્ટ બોટલ જ જોશે. પર્સનલ હેન્ડ સેનિટાઈઝર. પર્સનલ હેન્ડ સેનિટાઈઝર એટલે નાનકડી સેનિટાઈઝરની બોટલ જે છે આપણી સાથે હોવી ફરજિયાત છે. ક્લિયર છે? ત્યાર પછી અ સિમ્પલ પેન, એક બોલપેન, સાદામાં સાદી બોલપેન જે છે એ જોશે. બહુ જે છે એ ટૂંકમાં હાઈફાઈ બોલપેન કે એવું નહીં, પણ ટૂંકમાં બહુ વિચિત્ર બોલપેન કે એવી કોઈ બોલપેન જે છે એ લોકોને લાગશે તો એ લોકો જે છે અંદર લઈ જવા નહીં દે. ક્લિયર? એટલે આ વસ્તુનું પણ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. અને એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ. એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સમાં કોલ લેટર છે,
કે પછી એડમિટ કાર્ડ કયો કે પછી તમે આપણા ડોક્યુમેન્ટ્સ કયો, કોઈ પણ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ કે ચૂંટણી કાર્ડ, આમાંથી કોઈ પણ જે છે એ ટૂંકમાં આપણે લઈ જઈ શકીએ છીએ. એટલે આ વસ્તુ, આટલી બાબતો જે છે એ ખાસ કરીને આપણે જે છે આપણી સાથે રાખવાનું છે. કદાચ કોઈ ફિઝિકલ હેન્ડીકેપ વિદ્યાર્થી હોય અને એને સાથે એક સ્ક્રાઇબની જરૂર પડે કે ભાઈ એની જે છે લહીઓ આપણે કહી શકાય, તો એ વ્યક્તિની જરૂર પડે તો એની પાસે પણ માસ્ક હોવું જોઈએ. બરાબર છે. અને હા, હજી એક મુદ્દો જે છે આપને ખાસ કરીને જણાવી દઉં કે એ લોકોએ માસ્ક જે છે આપણને કીધું છે એ N95 માસ્ક કીધું છે. ક્લિયર છે? કયું કીધું છે? N95 માસ્ક. એ સિવાય બીજું કોઈ પણ માસ્ક હશે તો તમને અંદર અલાઉડ નહીં કરે. એટલે આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બીજા કોઈ પણ તમે કંપનીના માસ્ક લ્યો, સારામાં સારું માસ્ક લ્યો, 200, 250, 500 રૂપિયાનું કદાચ તમે માસ્ક લઈ આવો, પણ એ N95 ફોર્મેટ નહીં હોય તો નહીં ચાલે. ક્લિયર છે? એટલે એ વસ્તુને ખાસ કરીને આપ ધ્યાને લેજો. રાઈટ? ચાલો, તો નેક્સ્ટ જે છે એ મુદ્દા ઉપર આવીએ છીએ કે એ લોકોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ વખતે જે છે બધા જ વિદ્યાર્થીઓ પાસે લેશે, પણ આ જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે મે બી એ લોકો તમને ત્યાં પ્રિન્ટ આપી શકે અને મે બી આપણને પ્રિન્ટ સાથે જે છે એ કઢાવી અને લઈ જવાનું કહી શકે. કોલ લેટર વખતે એ લોકો ડિસ્ક્લોઝ કરશે. ક્લિયર છે? એટલે આ જે છે આપણે આ વસ્તુને ધ્યાનમાં રહેવાનું છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની અંદર બીજું કાંઈ જ નથી કે આપે જે છે એ ટૂંકમાં આપને કફ છે, ફીવર છે કે એવું કાંઈ જે છે એ ટૂંકમાં પ્રોબ્લેમ છે કે નથી એ ડિસ્ક્લોઝ કરવાનું છે કે ભાઈ ના, મને આમાંથી કોઈ બીમારી નથી. બરાબર છે? અને ત્યાર પછી નીચે જે છે કેન્ડિડેટનું નામ, રોલ નંબર, એક્ઝામ સેન્ટર ને એ બધી વસ્તુ કરી અને છેલ્લે સિગ્નેચર જે છે એ કરવાની વાત કરે છે. ક્લિયર? એટલે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કે ભાઈ જેથી કરીને મહામારી વચ્ચે જે છે એ લોકો પૂરતી પ્રિકોશન્સ લઈ શકે. ક્લિયર છે? બસ આ જે છે એ ટૂંકમાં આટલી અગત્યની માહિતીઓ હતી વિદ્યાર્થીઓ. અને ખાસ કરીને આપને જે છે એ ટૂંકમાં એવું કેટલું કહેવા માંગીશ કે ભાઈ આ ભરતીનો લાભ ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થી જે એલિજિબલ છે એ ચોક્કસથી લે. તમારો ધ્યેય જે છે એ આ ભરતી એટલે હોય કારણ કે અત્યાર સુધીમાં આપણે ખૂબ મહેનત કરી, ખૂબ ધીરજ રાખી અને હવે તક આવી છે. અને તક એવી આવી છે કે ભાઈ આપણા માટે જે છે એ ખૂબ જ ઇઝી કરી નાખ્યું છે. ગુજરાતીની અંદર જે છે બેંકની પરીક્ષા પહેલાં પહેલી જે છે કહી શકાય, અને બંને પરીક્ષા પ્રિલિમ્સ અને મેઇન્સ બંને જે છે ગુજરાતીમાં લેવાશે. તો પછી આપણે જે છે આના માટે તૈયારી શું કામ ન કરીએ? એટલે આ ખાસ કરીને વિદ્યાર્થીઓ આપને જે છે નમ્ર વિનંતી છે કે ભાઈ મારો નમ્ર વિનંતી તો છે જ, અને સાથે સાથે આગ્રહ પણ છે કે તમે આ ભરતી જે છે એનું ફોર્મ હજી જ આપણી પાસે જે છે દિવસો છે એ ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરી અને ત્યારબાદ જે છે એ આ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દેજો. કારણ કે આપ જે છે જે પણ કોઈ ભરતીની તૈયારી કરતા હો, ગણિત છે, રિઝનિંગ છે, એ તો આપ વાંચતા જ હોય, ઇંગ્લિશ પણ જે છે એ વાંચતા જ હો, જનરલ અવેરનેસ એટલે કરંટ અફેર પણ આપ તૈયાર કરતા જ હોવ છો, અને કોમ્પ્યુટર વિષય પણ આપ તૈયાર કરો છો. આટલા વિષયો જે છે આપ તૈયાર કરો છો તો હવે બાકી શું હોય? તો આની અંદર જે છે ખાલી થોડુંક લેવલ વધારવાની જરૂર છે કે ભાઈ આના પ્રીવિયસ યરના પેપર જોઈ લઈએ તો આપણને ખબર પડે કે ભાઈ આ પરીક્ષાની અંદર ઇંગ્લિશનું, ગણિતનું કે રિઝનિંગનું કે જનરલ અવેરનેસનું આ જે છે લેવલ રહેતું હોય છે. એટલે આપણા માટે બહુ સરળ જે છે આ પેપર બની શકે છે અને જરાય જે છે એ ટૂંકમાં ચિંતા કરવા જેવી બાબત નથી. હજી બીજા કોઈ ડાઉટ ફોર્મ ભરવા વિશે કે ભરતી વિશે હોય તો ખાસ કરીને આપ કમેન્ટ સેક્શનમાં જે છે એ જણાવજો અમને. એનો ચોક્કસથી જે છે આપને રિપ્લાય કરશું. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું જે છે એ ન ભૂલતા કે જેથી કરીને આવા ને આવા વિડીયો જે છે એ હજુ વધુ અમે જે છે એ મૂકી શકીએ અને અમને પણ મોટિવેશન મળી શકે. આભાર. જય હિન્દ.